Hello everyone, good morning all of you. How are you all? Today we will be going to learn about Read 2, Unit number 2, Read to the Wild Savior. એકચ્યુઅલીમાં યુનિટ પર જતાં પહેલાં આપણે થોડી ઘણી વાત કરીશું કે એનિમલ્સ હોય છે તો મોસ્ટલી આપણને એનિમલ્સ વિશે જાણવાનું બહુ ગમતું હોય છે કે એનિમલ્સ શું કરતા હોય છે, એનિમલ્સની લાઈફ કેવી હોય છે, તેમના વચ્ચે અંદર બોન્ડિંગ કેવું હોય છે, શું આપણી વચ્ચે જે માણસો વચ્ચે જે પ્રેમ હોય છે તેવો એ લોકોની વચ્ચે પણ પ્રેમ હશે કે નહીં હોય, આપણા મમ્મી કેવો વાલ કરે છે તો શું એ લોકોની અંદર પણ એવો હશે કે નહીં. આપણે તો બધા એનિમલ્સને જોઈએ ને તો બધા સરખા જ લાગે કે જેમ કે બધા ડોગ્સ છે તો બધા ડોગ સરખા જ લાગે, પણ તમને ખબર છે જેવી આપણી લાઈફ હોય છે ને તેવી એ લોકોની પણ લાઈફ હોય છે, એ લોકોનું પણ એક અલગ જ બોન્ડિંગ હોય છે. ડોગના બચ્ચા હોય છે તો ડોગને એને પોતાની મમ્મીને તરત જ ઓળખી લે છે કે હા આ જ છે, અને ડોગને પણ ખબર પડે છે કે આ મારું જ બચ્ચું છે, રાઈટ. એટલે એ લોકો વચ્ચે પણ અંદર એક રીતનું બોન્ડિંગ હોય છે. ઘણી વખત તો તમે 9th સ્ટાન્ડર્ડની અંદર ફર્સ્ટ ચેપ્ટર હતું ચિત્તા સ્ટીયર્સની અંદર તમને જો યાદ હોય તો કે ચિત્તાએ પોતાના કપ્સને બચાવવા માટે કેવી ફાઇટ કરી હતું, કેવું રડી હતી મધર ચિત્તા. જો તમને યાદ હોય તો તમે યાદ કરજો, બરાબર. કે એનિમલ્સ વચ્ચે પણ ઘણું બધું બોન્ડિંગ હોય છે કે એનિમલ્સમાં મા પોતાના બચ્ચાને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એ પછી કંઈ પણ તકલીફ હોય, કોઈ પણ મનુષ્ય હોય કે કોઈ પણ હોય, એ કોઈને પણ સામે લડી શકે છે, બરાબર. આજનું આપણું જે યુનિટ છે એની અંદર પણ આવું જ કંઈક છે કે એક ટ્રાવેલર છે જેમને આ રીતે એ એનિમલ લવર છે, તો એમને એનિમલ્સ વિશે જાણવાનું બહુ જ ગમે છે. એનિમલ્સ શું કરે છે એ લોકોને ઓબ્ઝર્વ કરવું, તો એ આવું જ કંઈક જાણકારી એમના એક ફ્રેન્ડના ફેમિલીની અંદર આપે છે. તો ચલો આપણે જોઈએ, લેટ્સ સી. હા, મારી સાથે વર્ડને નોટ ડાઉન કરતા રહેજો. Neelam came dashing into the house shouting joyfully, Alibai has come, Alibai has come. નીલમ એક ગર્લનું નામ છે નીલમ, અને ડેશિંગ એટલે કે એકદમ ઝડપથી આવવું, કે ઘરની અંદર નીલમ બૂમો પાડતી ખુશ થઈને આવે છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ramsing family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and British complexion. રામસિંગ જેમનું ફેમિલી છે, રામસિંગનું ફેમિલી છે, એ બધા જ બહાર આવ્યા અને જેમણે જોયું કે એક માણસ કે જે ઊંચો છે, બ્રોડ શોલ્ડર્સ એટલે કે પહોળા ખભાવાળો, રેડ ચીક્સ ગાલ તેના લાલ છે, એન્ડ નોઝ એન્ડ બ્રિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉંવર્ણ એમનો રંગ છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ, કે જેમણે પહેર્યું છે એક વુલન કોટ થીક લોંગ જાડો લાંબો એક ઊનનો કોટ પહેર્યો છે, ફિટ પેન્ટ પહેર્યું છે, લાંબા બૂટ પહેર્યા છે, બિગ લેધર બૂટ્સ એટલે કે મોટા બૂટ પહેર્યા છે, એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને જે રૂસકાવાળી જે કેપ આવે છે ફરી કેપ્સ, એ કેપ પહેરી છે. મોસ્ટલી ટ્રાવેલર્સ હોય છે તો એટમોસ્ફિયર્સનું કંઈ નક્કી નથી હોતું કે કેવું એટમોસ્ફિયર્સ હોય છે, એટલા માટે તે લોકોનું વેરિંગ્સ આ રીતનું જ હોય છે. આગળ જોઈએ. વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વાર્મ, રામસિંગ હગ હિમ એન્ડ સેડ, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. બહુ જ સારી સ્માઇલ સાથે ખૂબ ખુશ થઈને રામસિંગ હગ કરવું એટલે કે ભેટી પડવું, કે અલીભાઈને ભેટી પડે છે અને કહે છે કે આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, ભલે પધારો મારા મિત્ર. અલીભાઈ પેટ everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈ દરેકને પેટ એટલે કે પીઠ થપથપાવી, કે દરેકની સાથે બોલે છે, બહુ જ સારી રીતે બોલે છે ફેમિલી મેમ્બર સાથે તેમના થીક એન્ડ સ્ટ્રોંગ વોઇસમાં, અને જાતે મેક કમ્ફર્ટેબલ હિમસેલ્ફ ઓન અ કાઉચ એટલે કે સોફા, અને સોફા પર આરામથી બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાત કરે છે ત્યારે મમ્મી ચા બનાવતા હોય છે. હવે અલીભાઈ કોણ છે? ટ્રાવેલર છે, કે જે ફરીને આવ્યા છે. રામસિંગ કોણ છે? જેમના ઘરે તે આવ્યા છે તે. એટલે અલીભાઈ અને રામસિંગ બંને ફ્રેન્ડ છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ ટ્રાવેલર છે, મુસાફર છે, પ્રવાસી છે. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન અ ફૂટ, કે તે
પગપાળા કરીને ખૂબ લાંબુ અંતર કાપે છે ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. કઈ જગ્યાએ? હિમાલયાની પર્વતમાળામાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તમે પ્રકૃતિને નિહાળવાનું ખૂબ જ ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, town to town in the mountain, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તેમને એક શોખ છે કે પ્રકૃતિનું નિરીક્ષણ કરવું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. તે ગામડે જાય છે, શહેરોમાં જાય છે. ક્યાં? પર્વતોમાં. એટલે કે ત્યાં હિમાલયા એરિયામાં તે પર્વતોની અંદર જ્યાં એમને ગામડે જાય છે, શહેરોમાં જાય છે અને શું કરે છે કે જે એમને પર્વતોની અંદરથી સેલિંગ એટલે કે વેચવું. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે આલુ, બરાબર. હર્બ્સ એટલે વનસ્પતિ, એન્ડ મેડિસિન્સ દવાઓ, અને પ્રિસિયસ સ્ટોન્સ અને તેમણે જે કોઈ પણ પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરોને ભેગા કર્યા હોય છે ટ્રાવેલિંગ દરમિયાન એ દરેકને પછી તે વેચે છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. રામસિંગ પૂછે છે આ વખતે તમે ક્યાં ફરવા ગયા હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. કે હું ભારત અને તિબેટની ઉપર જે બોર્ડર આવી છે પર્વતોની એકદમ ઊંચાઈ પર, ત્યાં હું ગયો હતો. અલોન? આસ્ક નીલમ. નીલમ પૂછે છે એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હા, હું તો એવી રીતે જ જઉં છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હા, પણ હું આજનો દિવસ હું અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. સવારે હું જતો રહીશ. હી સેડ, નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા દઈએ નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમ કહે છે કે તમે જ્યાં પર્વતમાં તમે જે મતલબમાં ફર્યા, જે તમે ત્યાંની બધી જે નિહાળ્યું તે તમારે અમને સ્ટોરી કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ કરવો, કે ઘણો બધો આગ્રહ કર્યા પછી તેઓ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. તે 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. That night they all kept awake till late. તે દિવસે જાગવું. તે દિવસે તેઓ બધા રાત્રે મોડી રાત સુધી બધા જાગ્યા. Sitting on his bed, listening to his interesting travel experiences. કે આખી રાત બધા બેઠા અને તેમને જે મુસાફરી દરમિયાન જે બધા અનુભવો કર્યા તેને બધાએ સાંભળ્યા. અલીભાઈ began telling his story. અલીભાઈએ તેમની સ્ટોરી કહેવાની સ્ટાર્ટ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ hours ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એક ગામડું હતું કે જ્યાં કપલ ઓફ hours એટલે કે 2 કલાક જેવું ત્યાં હું રોકાયો હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું થોડાક જ ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી થોડાક જ માઇલ્સ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને મને ત્યાં ભૂખ લાગી એટલા માટે હું જમવા બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપિંગ સમટાઇમ્સ. ત્યાં એટલું બધું શાંત વાતાવરણ હતું કે ફક્ત થોડા ઘણા પક્ષીઓનો કલબલાલ સંભળાતો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ when I heard soft. I had hardly had a few morsels. Morsels એટલે કે કોળિયા એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બાઇટ, કે એક કોળિયો ખાવો, 2 કોળિયા ખાવા, તે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? મોર્સેલ્સ. નોટ ડાઉન કરજો. મોર્સેલ્સ એટલે કે કોળિયા. I had hardly had a few morsels when I heard soft feeble growls. Feebles એટલે કે એકદમ ધીમું. મેં હજુ થોડાક જ કોળિયા ખાધા અને મને કંઈક ધીમો કંઈક ઘુરકવાનો અવાજ સંભળાતો હતો. આઈ વોઝ અલાર્મ્ડ. હું તરત જ ચેતી ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. મને ખબર પડી ગઈ કે કંઈક નહીં પણ કંઈક રીંછનો અવાજ આવે છે. બીજું કંઈ છે નહીં, પણ આ તો રીંછનો જ અવાજ છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં તરત જ મારું ટિફિન બોક્સને પેક કરી દીધું અને નીચે ઝૂકી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર એટલે કે રાક્ષસ. મેં મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને હું ઝૂકી ગયો. એના કારણે જે જમવાનાની સ્મેલ હતી અને મારી બોડીની જે સ્મેલ હતી તે એકદમ જે હવા ફેલાતી હતી તેના થ્રુ ગઈ એ રાક્ષસ સુધી પહોંચી શકે નહીં.
I took up my bamboo staff with its pointed iron end in my right hand and big double-edged knife in my left. મેં મારા એક હાથની અંદર મારી જે વાંસની લાકડી હતી જેનો લોખંડનો પોઈન્ટ હતો તે અને બીજા હાથમાં ચપ્પુ લઈને હું આગળ ગયો. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. હું થોડોક જ આગળ ગયો, માઉન્ટેનની ધાર સુધી ગયો અને મેં ત્યાં એક વેલીની અંદર એકદમ એન્ડ લુક ડાઉન અને વેલી ત્યાં હતી એક ખીણ કે જે એકદમ સાંકડી વેલી હતી તેમાં નીચે જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. ત્યાં સામે એક પર્વત પરના નાના ટુકડા ઉપર નાના ઢાળ ઉપર લેપર્ડના કપ્સ બચ્ચા ઊભા હતા. કેવા હતા બચ્ચા? એકદમ નાના નાના, ટાઇની એન્ડ સ્નો, એકદમ ફરી, એકદમ સ્નો, બરફમાં લાગતા જ નહોતા, જાણે બરફ હોય તેવું લાગતું હતું. તેમાં એકદમ નાના નાના કપ્સ ઊભા હતા. Oh wow, what did they look like? Asked નીલમ. નીલમ કહે છે કે અરે વાહ, એ કેવા લાગતા હતા? They were beautiful. તે ખૂબ જ સુંદર લાગતા હતા. Their fluffy, slow, white furry coat matched perfectly with the snow. કે તેમનું જે ફ્લફી હતી એટલે કે એમના જે ઉપર જે સ્કિન હોય છે રૂસકાવાળી તે એકદમ જ એમનું એમનો જે ફરી કોટ હતો તે એકદમ સ્નોની અંદર પરફેક્ટલી મેચ થતો હતો. સ્નો એટલે કે બરફની અંદર તે એકદમ મેચ થતો હતો. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. કે અત્યારે પણ મારી આંખોની સામે એ આવે છે. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુન કોણ છે? નીલમનો ભાઈ. અર્જુન કહે છે કે તે બચ્ચાઓ શું કરતા હતા? દે વર પ્લેઇંગ. Each one crouched on the snow and rolled their loving green eyes at each other. હવે જુઓ કે શું કરતા હતા? ક્રાઉચ એટલે કે છુપાઈ જવું, કે તેઓ બંને રમતા હતા, છુપાઈ જતા હતા બરફની અંદર અને તેમની ગ્રીન આઈઝથી એકબીજાને જોઈને એવી રમત રમતા હતા. Then one would jump on the other અને બીજો એકબીજા પર કૂદતા હતા. They would wrestle for a while, growling softly. Wrestle એટલે કે કુસ્તી કરવી, કે તેઓ કુસ્તી પણ કરતા હતા. And growling softly. Growling એટલે કે growling softly. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. હા, કે તેઓ કુસ્તી કરતા હતા અને ધીમે ધીમે ઘુરકતા હતા. They would crouch again and wrestle again. ફરીથી મસ્તી કરતા હતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. હા, પણ એ લોકોને જોવાની તો મને મજા આવી, પણ થોડીક વાર માટે હું ચિંતામાં આવી ગયો કારણ કે તેમની મધર લેપર્ડ દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. જ્યારે તે કબ્સની મમ્મી તેમની સાથે હોય છે ત્યારે તે ખૂબ જ ભયંકર હોય છે કારણ કે જો એના બચ્ચાને કોઈ કંઈ કરે તો એ સહન કરી શકતી નથી. જે મેં તમને આગળ વાત કરી તે રીતે કે તમે યુનિટ 1 હતો સ્ટેન્ડર્ડ 9ની અંદર ચિત્તાસ ચીયર્સ, તેમાં તમને જોવા મળે છે કે તે જે મધર ચિત્તા હોય છે કેટલી સ્ટ્રોંગ હોય છે. Then what happened? Asked નીલમ. નીલમે કહ્યું પછી શું બન્યું? Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, હા બસ કંઈ નહીં. શું કહે છે અલીભાઈ? દેન હું તો ત્યાં ઊભો રહ્યો. આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કે હું તો ત્યાં ગ્રાઉન્ડ ઉપર જ ઊભો રહ્યો મારી રીતે, મારી જાતને આખો સંકોચીને કે મને કંઈ પ્રોબ્લેમ ના થાય તો સારું, કારણ કે જો આ કપ્સની મધર જો મને જોઈ ગઈ તો મારી તો આ જ બનશે, કારણ કે મને તો ખાઈ જશે અથવા મને મારી નાખશે. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એટલામાં જ એક વસ્તુ બની. શું બન્યું? ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક પેર કેમ ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ્સ ધ કપ્સ. એટલામાં જ મોટું ભયાનક કાળું રીંછ સરકીને આવતું હતું વૃક્ષો પાસેથી, ઘુરકતું એ બચ્ચાઓની પાસે. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. હવે તો મારા કરતાં મને બચ્ચાઓની ચિંતા થવા લાગી હતી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ deafening roar of anger from just a few meters away from me.
આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર. થોડાક જ સમયમાં, થોડાક જ મીટરથી બચાવ માટેનો જે એક મોટો ઘુરકવાનો અવાજ આવે ગુસ્સામાં, તે મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, એપેર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર હ્યુજ રોક. એટલામાં જ મેં જોયું, રોક એટલે કે ખડક, એક ખૂબ જ મોટા ખડક પરથી જે પેલી લેપડ, મધર લેપડ હોય છે, તે કૂદકો મારીને આવે છે. કારણ કે મધર લેપડ તો પોતાના બચ્ચાને જો કંઈ થાય તો એ સહન કરતી નથી. ઘોસ, એક્સક્લેમ અર્જુન. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. અર્જુનને એક અવાજ કરે છે કે અરે આવું થયું. એન્ડ નીલમ કહે છે હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક હશે. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. શાંતિ રાખો, તેમની મમ્મી કહે છે ધીરજ તો ધરો. ત્યાર પછી શું થયું.